નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે BSM1 ક્લાસિકલ સંસ્કૃત પ્રશિષ્ટ નાટ્યકૃતિ કર્ણભાર મધ્યમ વ્યાયક જે છે એમાં આપણે કર્ણભારના પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી. હવે એમાં આવતા પાત્રો અને પ્રસંગો એવો પણ ટોપિક છે. તો એ પાત્રોમાં આપણે કર્ણનું પાત્રલેખન કર્યું. હવે એમાં આવતા પ્રસંગો કે કર્ણભારમાં આવતા પ્રસંગો કયા કયા છે? તો કે કવચકુંડળ દાન પ્રસંગ અને પરશુરામનો શાપ. તો આ બે પ્રસંગો છે એ કર્ણભારમાં આવે છે. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા જોઈએ કવચકુંડળ દાન પ્રસંગ. તો કર્ણની સ્વરૂપ જાગૃતિ થઈ ગઈ અને ધનરાશિયુક્ત સૂર્યની જેમ યુદ્ધ ભૂમિ તરફ પ્રયાણ આરંભે છે ત્યાં જ તેને અવાજ સંભળાય છે, ભો કર્ણ મહોત્રામ ભિક્ષામ યાચામી. આ ધીરનિનાદ સાંભળીને તે બોલે છે, વીર્યવાન શલ્ય તેના અસુઓ અંગે વશ બની જાય છે. અવાજ ઇન્દ્રનો છે. કર્ણને તે કહે છે, ભો કર્ણ મહોત્રામ ભિક્ષામ યાચામી. કર્ણ કૃતાર્થતા અનુભવીને પ્રણામ કરે છે. ઇન્દ્ર તો એક રીતે કર્ણનું આયુષ્ય માંગવા આવ્યો છે. તે તેને આયુષ્યમાન ભવ એવો આશીર્વાદ સી રીતે આપી શકે? માટે તે યુક્તિપૂર્વક કહે છે, ભો કર્ણ સૂર્ય ઇવ ચંદ્ર ઇવ હિમવાન ઇવ સાગર ઇવ તિષ્ઠતુ તે યસઃ. જો અહીંયા શરૂઆતમાં જ કર્ણ છે જ્યારે યુદ્ધભૂમિ ઉપર જઈ રહ્યો છે ત્યારે જ અહીંયા એક સૈનિકને એવું પણ લાગે છે કે જે કર્ણને બોલાવવા માટે આવે છે, દુર્યોધને કીધું કે કર્ણને કે જો રણભૂમિ ઉપર જાય અને સૈનિક આવે છે તો એને પણ કર્ણના ચહેરા ઉપર અવસાદ દેખાય છે. થોડો એ નિરાશ જેવો લાગે છે. એ પણ વિચારે છે કે કર્ણ છે તો પરાક્રમી છે, એનું પરાક્રમ બધાએ જોયેલું છે, પણ આજે કર્ણ છે એવી રીતે નિરાશ કેમ લાગે છે? મોઢા ઉપરથી એને એવું લાગે છે. અને જે કર્ણને બોલાવાયો છે એ કર્ણ છે એ પોતાની એક યોદ્ધા તરીકે તૈયાર થઈને એ પોતે રણભૂમિ ઉપર જ જઈ રહ્યો છે. અને જાય છે ત્યાં જ એને એક વાત સંભળાય છે, ભો કર્ણ અરે ઓ કર્ણ મહત્રામ ભિક્ષા યાચામી. એટલે કે હું મોટી ભિક્ષા યાચું છું અથવા તો માંગુ છું. ત્યારે એને સમજે છે આ તો કર્ણ, આ તો ઇન્દ્ર છે, ઇન્દ્રનો અવાજ. શલ્યને રથ રોકવા માટે કહે છે. અહીંયા ઇન્દ્ર છે એ બ્રાહ્મણ વેશે આવેલા છે અને કર્ણ પાસે ભિક્ષાની માંગણી કરે છે. એક પછી એક બધી જ વસ્તુઓ એ ધરી દે છે કર્ણ. પણ અહીંયા હકીકતમાં તો ઇન્દ્ર છે શા માટે આવે છે? બ્રાહ્મણના વેશમાં એ આવે તો છે, પણ કેવી ભિક્ષા માંગે છે? અહીંયા એ કર્ણના આયુષ્યની ભિક્ષા માંગવા માટે આવેલા છે. એટલા માટે થઈને જ્યારે કર્ણ પ્રણામ કરે છે ત્યારે આયુષ્યમાન થાય એવા આશીર્વાદ આપી શકતા નથી. કઈ રીતે એ આપી શકે? કારણ કે એની આયુષ્યની જે ભિક્ષા માંગવા માટે આવી ગયેલા છે. ત્યારે કર્ણને પ્રશ્ન પણ થાય છે. એમ કે છે કે જો અહીંયા કીધું છે કે સૂર્ય ઇવ ચંદ્ર ઇવ હિમવાન ઇવ સાગર ઇવ તિષ્ઠતુ તે યસઃ. તારી કીર્તિ, યસઃ એટલે કે તારી કીર્તિ જે છે એ સૂર્યની જેમ, ચંદ્રની જેમ, હિમાલય પર્વતની જેમ, સાગરની જેમ હંમેશા વહેતી રહે, તું યશસ્વી રહે. પણ કર્ણને પ્રશ્ન થાય છે કે આયુષ્યમાં એવા આશીર્વાદ કેમ ના આપે, અથવા તો આ જ બરાબર છે એવો એ જવાબ આપે છે. તે કર્ણને આ સમજાય છે, કર્ણને સમજાઈ જાય છે કે અહીંયા આવા આશીર્વાદ શા માટે આપેલા છે. પણ તેના બદલાયેલા મનોવલણને લીધે હવે તો તે દેહનાશથી કરતો નથી. એટલે કહે છે હેતેષુ દેહેષુ ગુણાધરંતે. શું કે છે અહીંયા? કર્ણને સમજાઈ જાય છે. એના માટે થઈને એવું કહે છે કે હકીકતમાં આપેલું હોમેલું એ છે એ જ યથાવત રહે છે, બાકી કઈ રહેતું નથી. હજારો ગાયો, હજારો ઘોડાઓ આપવા તૈયાર થાય છે, પણ બ્રાહ્મણ વેશધારી ઇન્દ્ર ઈચ્છતો નથી. હવે કર્ણ તેને પુષ્કળ ધન, આખી પૃથ્વી અને અગ્નિષ્ટોમ અગ્નિનું ફળ આપવા પણ ઈચ્છે છે, પણ ઇન્દ્રનું મન માનતું નથી. કર્ણ કહે છે જો તમને ઈચ્છા ન હોય તો પ્રેમથી મારું કવચ કુંડળ આપું. જો અહીંયા હાથી, ઘોડા, પોતે અગ્નિષ્ટમ યજ્ઞનું ફળ જે કર્ણએ જે યજ્ઞ કર્યો છે
એનું ફળ આપવા માટે પણ એ તૈયાર થઈ જાય છે. પણ તેમ છતાં જે બ્રાહ્મણ વેશધારી ઇન્દ્ર છે, ન ઈચ્છામી અહમ ન ઈચ્છામી એમ જવાબ આપે છે. એનું ધન સંપત્તિ આપવા તૈયાર થઈ જાય છે, પણ તેમ છતાં એ લેવા માટે રાજી નથી. જ્યારે છેલ્લે એમ કહેશે કે તમારે જોઈતું હોય તો પ્રેમથી હું તમને મારું કવચ કુંડળ, જે એના પ્રાણના રક્ષારૂપ છે, એ આપી દેવા માટે તૈયાર થાય છે. તરત જ ઇન્દ્ર છે એ હર્ષથી આનંદથી બોલી ઉઠે છે, દદાતું દદાતું કર્ણ, આપી દે આપી દે. બ્રાહ્મણ વેશી ઇન્દ્રનો આશય સમજી જાય છે. આના પાછળ કંઈક કથ્ય છે તે તેને સમજાય છે, છતાં તેનું આભિજાત્ય વેશે કશાય વિચારો કરવાની મનાઈ કરે છે. તે કહે છે કે જો અહીંયા કર્ણ છે એને સમજાય છે કે બ્રાહ્મણ વેશધારી ઇન્દ્રનો આશય શું છે એ સમજી જાય છે કર્ણ, કે અહીંયા એને બધી જ વસ્તુઓની ના પાડેલા કવચ કુંડળ છે, એટલે માટે નથી કંઈક આ દેવતાઓની યોજના હોવી જોઈએ. શલ્ય એને અટકાવે છે, કર્ણને એ કવચ કુંડળ આપવા માટે તૈયાર થાય છે. ત્યારે શલ્ય એને ના પાડે છે કે આ ઇન્દ્રની કંઈક રમત છે, તમે એને આપશો નહીં. પણ શલ્યને અટકાવાયો, પણ ન અટકાતા તે કહે છે, ભૂતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. આપેલું અને હોમેલું જ યથાવત રહે છે, બાકી બધું જ નાશ પામે છે. અને કવચ કુંડળ છે ઉતરડીને આપી દે છે. શલ્ય કહે છે, કર્ણ આપ છેતરાયા. આના પાછળ કંઈક તથ્ય છે તે તેને સમજાય છે, છતાં તેનું આભિજાત્ય વેશે કશાય વિચારો કરવાની મનાઈ કરે છે. તે કહે છે કે ધીનયુક્તાતુ અનુશાસ્ત્રિતુ મહ, કે જે આપવામાં અહીંયા શલ્ય છે એને અટકાવે છે. શલ્યએ અટકાવ્યો, પણ ન અટકતા તે કહે છે, ઉત્તમ ચ તથૈવ ચ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, કે હોમેલું અને આપેલું છે દાનમાં એ જેમનું એમ રહે છે. અને કવચ કુંડળ છે એ ઉતરડીને આપી દે છે. શલ્ય કહે છે, કર્ણ આપ છેતરાયા. પણ કર્ણ માને છે, શક્ર ખલુ મયા વંચિત, એટલે કે ખરેખર ઇન્દ્ર છે મારાથી છેતરાયો છે, હું એનાથી છેતરાયો નથી. કારણ કે મેં તો તેને શું કહે છે અહીંયા, હું તો કૃતાર્થ થયો છું. કર્ણ એમ કહે છે કે દેવાધિદેવ ઇન્દ્ર જો મારી પાસે ભિક્ષા માટે આવતા હોય તો હકીકતમાં હું છેતરાયો નથી, પણ એ ઇન્દ્ર છેતરાયા છે. અને હું તો ઉલટાનો કૃતાર્થ થયો છું કે દેવાધિદેવ મારી પાસે ભિક્ષા માંગવા આવે ક્યાંથી. કવિનું આ પ્રસંગનું આયોજન દ્રષ્ટિપૂર્વકનું છે. એક બાજુથી તેને કર્ણનું આંતરતેજ ઝળકી ઉઠ્યા પછી મૂક્યો છે, અને એ રીતે કર્ણે કરેલા કવચ કુંડળના દાનનું ગૌરવ વધાર્યું છે. પોતાના જીવનનું ધન આપતા કર્ણને કવિએ મૃત્યુના ભય વિજેતા બનાવ્યો છે. જો અહીંયા કવિએ એ પ્રસંગ રચ્યો છે, એને ખબર છે કે કવચ કુંડળ એ દાનમાં આપી દેશે તો એનું મૃત્યુ છે એ નિશ્ચિત છે. માટે અહીંયા કવચ કુંડળનું દાન એના માટે એના ગૌરવને એને વધાર્યું છે. કવચ કુંડળનું દાન એ કરતો નથી, પણ પોતાના જીવન દાનનું એ દાન કરે છે. પોતાના જીવનનું દાન આપતા કર્ણને કવિએ મૃત્યુનો ભય વિજેતા બનાવ્યો છે. મૃત્યુ ઉપર એને વિજય પ્રાપ્ત કરેલો છે. એને જે કવચ કુંડળ દાનમાં આપેલું છે એનાથી એને મૃત્યુ ઉપર વિજય મેળવી લીધો છે. બીજી બાજુથી આ પ્રસંગને કર્ણના અર્જુન સાથેના નિર્ણયાત્મક યુદ્ધની પહેલા લગોલગ લાવી મૂકીને કવિએ કર્ણને મૃત્યુનો ભય વિજેતા ઠાઠથી યુદ્ધભૂમિ ઉપર મોકલ્યો છે. અહીં ઇન્દ્ર સીધે સીધું કવચ કુંડળ માગતો નથી. ખરું જોતા તે કવચ કુંડળ માગતો જ નથી અને બોલ્યા જ કરે છે, હું તો બહુ મોટી ભિક્ષા માગું છું. કર્ણ તેને એક પછી એક બાબત ધર્યા જાય છે. અને છેલ્લે કવચ કુંડળની વાત આવતા ઇન્દ્ર કહે છે, દદાતું દદાતું. અહીં કર્ણ પણ સામી કોઈ શરત મૂકતો નથી. જો અહીંયા કર્ણ છે એ કવચ કુંડળ લેવા માટે આવે છે, પણ એની સામે કવચ કુંડળ જોઈએ છે એવું કહેતા નથી. જેવી રીતે કર્ણ એક પછી એક એની વસ્તુઓ જે એની સામે ધરે છે, ત્યારે અહમ ન ઈચ્છામી એનો તિરસ્કાર કરતા જાય છે. અને એમ જ કહે છે કે મહત્રામ ભિક્ષામ યાચાની, મોટી ભિક્ષા યાચું છું, મોટી ભિક્ષા યાચું છું. અને જ્યારે કવચ કુંડળનું નામ આવે છે ત્યારે એનો એ સ્વીકાર કરી લે છે અને કોઈ શરત પણ મૂકતા
નથી, એટલે તેની દાનવીરતા શોભે છે. કર્ણ જાણે છે કે જેને આપ્યું હોય તેની પાસેથી લેવાય નહીં. જો અહીંયા ઇન્દ્ર છે એ પોતે કવચકુંડળ લઈને જતા રહે છે, પછી એક દેવદૂતને મોકલે છે કે વિમલા નામની શક્તિ એના પ્રયોગથી પાંડવમાંથી કોઈ પણ એકનો વધ કરી શકશે. પણ જ્યારે બદલામાં વિમલા નામની શક્તિ મોકલે છે એનો પણ કર્ણ સ્વીકાર કરતો નથી. પણ ઓલો દેવદૂત એમ કે છે કે આ બ્રાહ્મણના વચન ખાતર, ઇન્દ્ર છે એ બ્રાહ્મણના વેશે આવેલો હતો, ત્યારે એ બ્રાહ્મણના વચન ખાતર એનો સ્વીકાર કરે છે. આ પ્રસંગની અભિનય ક્ષમતા ચોટદાર છે. આયુષ્ય માંગવા આવેલા ઇન્દ્રનો સંઘર્ષ મૂળ રસપ્રદ અને નાટ્યક્ષમ છે. પોતાને જ માંગવું છે તે ઇન્દ્રના મુખમાંથી નીકળી શકતું નથી. ઇન્દ્ર છે એ માંગવા માટે શા માટે આવે છે કે કવચ કુંડળ લેવા માટે થઈને જ આવેલા છે, પણ એ માંગી શકતા નથી. એક પછી એક એની સામે જે રજૂઆત થાય છે એનો તિરસ્કાર કરતા જાય છે, અને જે જોઈએ છે એ આવે ત્યારે એનો એ સ્વીકાર કરી લે છે, પણ મોઢેથી એ માંગતા નથી કે મારે કવચ કુંડળ જોઈએ છે. તેના સંઘર્ષનું દબાણ બનતા એકાદ વાર તો તે ગૃહિત્વા મય આહી કહીને જતા રહેવા કહે છે. એક પછી એક રજૂઆત થાય છે અને એનો સ્વીકાર નથી કરી શકતા, ત્યારે એકવાર ઇન્દ્ર એવું પણ કહે છે કે હવે હું જાઉં છું. પણ કર્ણ છે એને રોકે છે. તમારે જે જોઈએ હું આજે તમને ખાલી હાથે તો જવા દેશ જ નહીં, કારણ કે મારી પાસે કોઈ પણ ભિક્ષુક આવે એ ખાલી હાથે ક્યારેય પાછા જતા નથી, એમ કરીને એ પણ એમને રોકે છે. ત્યારે તો તેના સંઘર્ષનો આકાર ભારે મનોરંજક બને છે. ઇન્દ્રનો સંઘર્ષ તેની મહાનતાને સાજે છે. એકંદરે ખૂબ સપ્રમાણ તથા વધારાના એક પણ શબ્દ વગરનું આ દ્રશ્ય કલાત્મક બન્યું છે. ઇન્દ્ર કર્ણ પાસે મોટી ભિક્ષા માંગવા જાય છે. ઇન્દ્રના પ્રભાવશાળી અવાજથી ઘોડાઓ ચિતરાયેલા હોય એમ ખુશ થાય છે. કર્ણના પગને મહાન રાજવીઓ પ્રણામ કરે છે, પણ કર્ણ શ્રેષ્ઠ બ્રાહ્મણોની ચરણરજથી પવિત્ર બનીને કૃતાર્થતા અનુભવે છે. કર્ણજી આ દાનવીરતા છે એની દાનવીરતાને બધા પ્રણામ કરે છે, પણ હકીકતમાં કર્ણ છે એ આવા શ્રેષ્ઠ બ્રાહ્મણથી, ઇન્દ્રરૂપી બ્રાહ્મણ જો એની પાસે આવેલા હોય તો એનાથી એ કૃતાર્થ થયો છે. એમની ચરણરજથી એ પવિત્ર બનેલો છે અને એ પોતાની જાતને કૃતાર્થ થયેલી માને છે. ઇન્દ્ર પોતાની મોટી ભિક્ષા આપવાથી માંગણી દોહરાવે છે. કર્ણ અમૃતસજી દૂધ આપથી સોનાના શિંગડાવાળી હજારો ગાયો આપવા તૈયાર થાય છે. ઇન્દ્ર કહે છે હું ભાગ્યે જ દૂધ લઉં છું. શું કહે છે અહીંયા? પોતે દુધાળ ગાયો જે છે સોનાના શિંગડાથી મઢેલી ગાયો એને આપવા માટે તૈયાર થાય છે કે હજારો ગાયો હું તમને આપું, પણ ઇન્દ્ર એમ કહે છે કે હું દૂધ થોડોક ટાઈમ સુધી પીશ, પછી હું શું કરીશ? ન ઈચ્છામી અહમ ન ઈચ્છામી. ઇન્દ્ર કહે છે હું ભાગ્યે જ દૂધ લઉં છું. કર્ણ હજાર ઘોડાઓ, શું કે છે અહીંયા? સૂર્યના રથ સાથે જોડેલા જે તેજવાન ઘોડાઓ છે, વેગવાન ગતિવાન એવા ઘોડાઓ છે, એવા હું તમને ઘોડાઓ આપું, પણ તેમ છતાં ઇન્દ્ર એમ કે છે કે હું થોડીક વાર માટે સવારી કરીશ, પછી હું શું કરું? અહમ ન ઈચ્છામી. પછી એરાવત જેવા હાથીઓ આપવા માટે પણ તૈયાર થાય છે. તેમ છતાં ઇન્દ્ર એક જ વાત કરે છે, અહમ ન ઈચ્છામી. ઉપરાંત સોનું પણ આપવા તૈયાર થાય છે, તો તે પણ સ્વીકારતા નથી. ત્યારબાદ કર્ણ ઇન્દ્રને સમગ્ર પૃથ્વી જીતીને દાનમાં આપવા તૈયાર થાય છે. કર્ણ એમ કહે છે કે તમારે સમગ્ર પૃથ્વી જોઈતી હોય તો એને પણ હું જીતીને તમને દાનમાં આપી શકું એમ છું, પણ તેમ છતાં કર્ણ એમ કહે છે અહમ ન ઈચ્છામી. અગ્નિષ્ટોમ નામના યજ્ઞનું ફળ આપવા ઈચ્છે છે. ત્યારબાદ કર્ણ મસ્તક દેવા તૈયાર થાય છે. અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ એ પણ આપવા તૈયાર થાય છે કર્ણ, અને છેલ્લે એમ કહે છે કે હું તમને જોઈતું હોય તો મારું મસ્તક પણ હું તમને દાનમાં આપી દઉં, પણ ઇન્દ્ર ના પાડે છે. હવે કર્ણ બે વસ્તુ બાકી રહી છે. કવચ કુંડળ, ઇન્દ્ર તેનો સ્વીકાર કરે છે. કર્ણ એમ કહે છે કે હવે મારી પાસે કોઈ વસ્તુ બાકી નથી, માત્ર બે વસ્તુ છે, કવચ અને કુંડળ. મારી શરીર સાથે જે જન્મેલા છે કવચ કુંડળ એ જ મારી પાસે હવે બાકી રહ્યા છે. તમને જો એ જોઈતા હોય તો એ પણ હું તમને આપી દઉં. ત્યારે ઇન્દ્ર છે ખુશ થઈને કહે છે દદાતું
દદાતું. ઇન્દ્ર કવચ કુંડળ દાનમાં લઈ જાય છે તે અર્જુનનો વિજય થાય માટે આ વાત દેવોએ નક્કી કરી હતી એમ પોતે કર્યું છે. ઇન્દ્ર પર ઐરાવત પર બેસીને અર્જુન અને કર્ણનું યુદ્ધ જોવા ઈચ્છે છે. શલ્ય કર્ણને કહે છે, કર્ણ ઇન્દ્રથી છેતરાયો છે, જેમ કે દાનવીરોનો શત્રુ સર્વલોકને પૂજનીય ઇન્દ્રને કર્ણ પાસે યાચક બનવું પડ્યું છે. જો શલ્ય મસ્ત વાક્ય ઉચ્ચારે છે કે હકીકતમાં કર્ણ છે એ જ વિજયી બન્યો છે, કારણ કે અહીંયા દેવતાઓએ અર્જુનનો વિજય થાય એના માટે થઈને આ ઇન્દ્રને બ્રાહ્મણ વેશે કર્ણની પાસે મોકલેલા હતા અને કવચકુંડળ છે દાનમાં લઈ જાય છે. જ્યારે યુદ્ધ થાય છે, ત્યારે યુદ્ધ થવાનું હોય છે, ત્યારે ઇન્દ્ર પણ ઐરાવત હાથી પર બેસીને એ પણ એ યુદ્ધ જોવા માટે આવે છે. પણ શલ્ય એમ કહે છે કે હકીકતમાં કર્ણ જ જીતાયો છે. કેમ? તો કે ખુદ જે સર્વલોકના પૂજનીય દેવાધિદેવ ઇન્દ્ર, જો એને યાચક થઈને કર્ણની પાસે આવવું પડ્યું હોય તો કર્ણ જ છે એ જીતાયો છે. તો આવી રીતે આ કવચકુંડળ દાન પ્રસંગ છે અહીંયા પૂર્ણ થાય છે.